આ તરફ વરસાદના કારણે સુરતમાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। માંગરોળ અને ઓલપાડમાં ડાંગર પલળી ગઈ છે। સુકાવવા માટે મૂકેલો ડાંગર પણ ફરી એકવાર વરસાદ આવવાના કારણે પલળી ગયો। કુદરતી આફત સામે ખેડૂતો હાલ લાચાર બની ગયા છે। માંગરોળ અને ઓલપાડ તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે। સરકાર મદદ કરે તેવી ખેડૂતોની આશા છે। આ કમોસમી વરસાદથી ખેડૂતો ઉનાળુ ડાંગરની સિઝનમાં આ વર્ષે કોઈ ફાવે એવું લાગતું નથી, કારણ કે 50% માલ કાપણી થઈને ખેતરની બહાર આવી ગયો છે, પણ વરસાદને કારણે એ પણ તમે અત્યારે જોઈ શકો છો કે બધો પલળી ગયો છે અને 50% ડાંગર હજુ ખેતરમાં ઊભું છે, જે જમીન દોષ થઈ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવાથી, વરસાદના પાણી ભરાવાથી તે પણ દાણો સળગી જવા અને કાળો થવાની ફૂલ એ છે। આવા સમયે ખેડૂતોની વારે કોઈ આવતું નથી। ખેડૂતોને જે કંઈ થયેલા નુકસાનનું વળતર જેમ બને તેમ જલ્દી સર્વે કરીને ચૂકવવામાં આવે એવી આશા રાખીને અમે બેઠા છીએ। પરિસ્થિતિ વિકટથી અતિ વિકટ કહે તો પણ ખોટું નથી, કારણ કે 6 મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં જતી રહી છે। અને ખાસ કરીને જ્યારે ખેડૂતોએ શેરડીની ખેતી દુકાનના ટ્રસ્ટના કારણે બંધ કરીને 2 પૈસા કમાવાની આશાએ ડાંગરની પાક કર્યો, ત્યારે કુદરતના કહેર સામે ખેડૂત લાચાર બની ગયો છે અને તૈયાર માલ જે ખેડૂતોનો તૈયાર હાથમાં આવેલો કોડિયા છીનવાઈ ગયો છે અને ખેડૂતોના કુટુંબનો રોટલો પણ જતો રહ્યો છે, એમ કહેતા પણ ખોટું નથી। અમે સરકારશ્રીને ખાસ અપીલ કરવા માંગીએ છીએ કે આ નુકસાન વેઠી શકાય એવું નથી। ઉદ્યોગપતિઓને જો સહાય કરોડો રૂપિયા અને અબજો રૂપિયામાં આપવામાં આવતી હોય તો ખેડૂતોને કયા કારણોસર બાકાત રાખવામાં આવે છે। એટલે અમે સરકારશ્રીને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ ડાંગરોનું સર્વે કરી અને ખેડૂતોને એના નુકસાનીના વળતર આપવામાં આવે એવી અમારી માંગણી છે।